ભગવાન નીલકંઠ વર્ણી 7 વર્ષ વનવિચરણ કરી અને વિક્રમ સંવંત 1856 છઠ એટલે કે રાંધણ છઠના દિવસે લોજની વાવ ઉપર આવી અને બેઠા છે અને કેવી અદ્ભુત નીલકંઠ વર્ણિની શોભા છે આપણા સંતો ગાય છે હો. આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ. બધા ભક્તો તાળીનો તાલ આપો, મજા આવશે. જય હો. લોજની વાવ, આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ. 7 વર્ષ વન ફરી ભાલો મારો આવ્યા રે લોલ. 7 વર્ષ વન ફરી વાલો મારો આવ્યા રે લોલ. 7 વર્ષ વન ફરી વાલો મારો આવ્યા રે લોલ. 7 વર્ષ વન ફરી વાલો મારો આવ્યા રે લોલ. આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ. નીરખી નીરખી કહે છે સૌ નર નાર, નીરખી નીરખી કહે છે સહુ નર નાર. નીરખી નીરખી કહે છે સૌ નર નાર. ઓ નીરખી નીરખી કહે છે સહુ નર નાર. આવારે રૂપાળા યોગી કદી નથી ભાળિયા રે લોલ. બોલ આવારે રૂપાળા યોગી કદી નથી વાડિયા રે લોલ. આવારે રૂપાળા યોગી કદી નથી ભાળિયા રે લોલ. બોલ આવારે રૂપાળા યોગી કદી નથી વાડિયા રે લોલ. આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ, આવ્યા આવ્યા બાલા જોગી લોજની વાવ. ભગવાન નીલકંઠ વર્ણી લોજની વાવ ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા છે હો. અને એ સમયે લોજની પનિહારીઓ એ વાવ ઉપર પાણી ભરવા માટે આવી અને બાઈઓ આમ પાણી ભરતી હતી હો. અને એમાં એક જાણીની દ્રષ્ટિ નીલકંઠ બ્રહ્મચારી ઉપર પડી અને બાઈઓ અરસ પરસ વાત કરે, અરે બેન આ જોતો ખરી આટલા નાનકડા યોગી કેવા રૂપાળા છે, એ કોણ હશે? ચાલો જઈને એને મળી અને પૂછી. બાયું આવીને નીલકંઠ બ્રહ્મચારીને મળ્યા છે. ઘરે લઈ જવા માટે કહ્યું પણ બ્રહ્મચારીએ ના પાડી કે અમે ઘરે જતા નથી, અમે તો વનની અંદર જ વિચરણ કરીએ છીએ. અને થોડોક સમય જ્યાં પસાર થયો ને એ લોજપુરને વિશે ઉદ્ધવાવતાર જગત ગુરુ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય મુક્તાનંદ સ્વામી 50 સંતોની સાથે આશ્રમમાં રહેતા હતા. એ સંતો પૈકી સુખાનંદ સ્વામી એ સવારના સમયે લોજની વાવ ઉપર પાણી ભરવા માટે આવ્યા છે. અને એમણે જોયું, આમ તો સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સાધુ પોતાની દ્રષ્ટિને અતિ નિયમમાં રાખીને ચાલે, પણ જેવા એ વાવ પાસે આવ્યા ને એમનું અંતઃકરણ ખેંચાવા લાગ્યું. સુખાનંદ સ્વામી વિચાર કરે, અરે મારું અંતર ભગવાન વિના ક્યારે કોઈ બાજુ ખેંચાય નહીં. આજે મારું અંતર મન
આ બ્રહ્મચારી બાજુ ખેંચાય છે કોણ? અને ધીરે ધીરે કરતા સુખાનંદ સ્વામી પણ નીલકંઠ વર્ણી પાસે આવે છે. ઓ ભાડ્યા ભાડ્યા સુખાનંદે નીલકંઠ, ઓ ભાડ્યા ભાડ્યા સુખાનંદે નીલકંઠ, ભાડ્યા ભાડ્યા સુખાનંદે નીલકંઠ, ઓ ભાડ્યા ભાડ્યા સુખાનંદે નીલકંઠ. વંદી વંદી કહે હરિ હાલો સ્થાન મારે, બોલ વંદી વંદી કહે હરિ હાલો સ્થાન મારે. બોલ વંદી વંદી કહે હરિ હાલો સ્થાન મારે, બોલ વંદી વંદી કહે હરિ હાલો સ્થાન મારે. બોલ આવ્યા આવ્યા બાલા જોગી લો જનીવા, આવ્યા આવ્યા બાલા જોગી લોચનીવા. સુખાનંદ સ્વામી નીલકંઠ બ્રહ્મચારીને જોયા ને બાજુમાં આવ્યા, પૂછ્યું છે કે હે બ્રહ્મચારી આપ કોણ છો, ક્યાંથી આવો છો, આપના માતા પિતા કોણ છે, આપના ગુરુ કોણ છે? પણ નીલકંઠ વર્ણીએ બધો અપ્રાકૃત પરિચય આપ્યો હોય કે અમે અનિર દેશથી આવીએ છીએ. ક્યાંથી આવીએ છીએ? અનિર દેશ. અનિર દેશ તમને ખબર હે ધીરજભાઈ? અનિર દેશ નથી ખબર? જેનો નિર્દેશ ન કરી શકાય, જેને પોઈન્ટ ન કરી શકાય એ અનિર્દેશ. એવો કયો છે? અક્ષર બ્રહ્મધામો. ત્યાંથી આવીએ છીએ, ત્યાં જવાના છે. माता पिता कौन? तो के हमारी जात आत्मा है, आत्मा का कभी माता पिता कोई होता नहीं. પછી પ્રાકૃત પરિચય પૂછ્યો કે બ્રહ્મચારી પ્રાકૃત તો ઠીક, પણ પ્રાકૃત તમે મને કહો. ત્યારે થોડીક વાત કરી અને પછી સુખાનંદે કીધું, હે વર્ણી રાજ, અમે રામાનંદ સ્વામીના સાધુ છીએ અને અમારા મોટા ગુરુ ભાઈ મુક્તાનંદ સ્વામી આશ્રમમાં છે. એ બહુ દર્શન કરવા જેવા સંત છે અને આપ જેવા બ્રહ્મચારીના દર્શનને એ ઈચ્છે છે. જો આપ કૃપા કરો અને અમારા આશ્રમમાં આવો તો આપને પણ મુક્તાનંદ સ્વામીના દર્શન થશે, અને જો આપ ન આવો તો હું મુક્તાનંદ સ્વામીના તમારા દર્શન કરવા માટે લઈ આવું. જ્યારે સુખાનંદ સ્વામી વિનમ્ર ભાવથી આવું કહ્યું ને ત્યારે બ્રહ્મચારીને થયું કે ના ના, એવા સંતનો તો આપણે દર્શન કરવા આશ્રમમાં જવું જોઈએ. અને સુખાનંદ સ્વામીની સાથે એ નીલકંઠ વર્ણી ચાલતા ચાલતા રામાનંદ સ્વામીના આશ્રમમાં આવે છે. અને એ સમયે એ સંતો બધા અલગ અલગ ક્રિયાઓમાં હતા. કોઈ ધ્યાન કરતા હતા, કોઈ માળા કરતા હતા, કોઈ મંત્ર જાપ, સ્તોત્રનો પાઠ, કોઈ સેવા. એ 50 સંતો અલગ અલગ ક્રિયામાં હતા. અને જેવા નીલકંઠ વર્ણી આશ્રમની અંદર પગ મૂક્યો કે એકી સાથે 50 સંતોની અંતરવૃત્તિ છે ને એ બ્રહ્મચારી તરફ ખેંચાણી. અને બધાએ સંતો પોતપોતાની ક્રિયાને મૂકી અને બ્રહ્મચારી આવતા તાને એને એકી નજરે જોવા લાગ્યા છે. અને ધીરે ધીરે ચાલતા ચાલતા નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીની પાસે આવે છે. આવ્યા આવ્યા મુક્તાનંદની પાસ, આવ્યા આવ્યા મુક્તાનંદની પાસ, આવ્યા આવ્યા મુક્તાનંદની પાસ, આવ્યા આવ્યા મુક્તાનંદની પાસ. સંતોના કહેવાથી વાલો રહ્યા સત્સંગ મારે લો,
વાલો આવ્યા રે લોલ સાત વરસ વન પરિવાલો આવ્યા રે લોલ સાત વરસ વન પરિવાલો લોલ આવ્યા બાલા જોગીલો જની વાવ 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 બોલો શ્રી નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી જય હો સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણિનું અદ્ભુત મિલન થયું છે.